ગ્રામ પંચાયતોની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી એલસીબી ટીમને મહત્વની સફળતા મળી છે। જેની વિગત મુજબ વાત કરીએ તો મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક દારૂ ભરેલ ટ્રક છે તે મોરબી નજીકથી પસાર થવાનો છે, જેને લઈને એલસીબી ટીમ દ્વારા સનાળા રાજપર ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબનો ટ્રક નીકળતા તેને રોકવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે ટ્રકને ફૂલ સ્પીડથી ભગાડી મૂક્યો હતો। ત્યારે એલસીબી ટીમે તેનો પીછો કરતા આ ટ્રક ચાલક છે તે પોતાના ટ્રકને મોરબી રાજકોટ હાઈવે પર જે મેડિકલ કોલેજ બની રહી છે તેની સામેના ભાગ પર રેઢો મૂકીને જાડી ઝાકરામાં નાસી છૂટ્યો હતો। ત્યારે એલસીબી ટીમ દ્વારા આ ટ્રક છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ ટ્રકમાં ઉપર જે કોલસાની બોરીઓ રાખવામાં આવી હતી, પરંતુ મોરબી એલસીબી ટીમની બાતમી સચોટ હોવાથી એલસીબી ટીમ દ્વારા આ જે બોરીઓ છે તેને દૂર કરવામાં આવતા નીચેથી લગભગ 558 પેટી એટલે કે 6696 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। ત્યારે હાલ એલસીબી ટીમ દ્વારા આ દારૂ અને ટ્રક મળીને કુલ 1 કરોડ 9 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ટ્રક ચાલક તેમજ ટ્રકનો માલિક, દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર સહિતના અજાણ્યા ઇસમો વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।